અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા ગર્બેટ પોઈન્ટ પર વોલ પેઇન્ટિંગ અને પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં ગંદકી થતા પોઈન્ટ નક્કી કરી ભીત પર ચિત્રો, પેવર બ્લોક અને બાંકડા મૂકીને ગંદકી મુક્ત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો અને ગંદકી થતા ભાગો પર સુંદર ચિત્રો દોરવામાં આવ્યા છે। આ ચિત્રોથી શહેરવાસીઓમાં સ્વચ્છતાને લઈને જાગૃતિ લાવવા પાલિકા દ્વારા પ્રયાસ કરાયો છે। પાલિકા દ્વારા શહેરમાં ગંદકી થતા 13 જેટલા પોઈન્ટ નક્કી કરી આ કામગીરી કરવામાં આવી રહી છે। તો શહેરમાં એવી પણ જગ્યાઓ છે કે જ્યાં ગંદકી જોવા મળી રહ્યું છે, તેવી જગ્યાઓનું પણ વિશેષ ધ્યાન રખાય તેવું નાગરિકો જણાવે છે। ભારત દેશ આઝાદ થયો ત્યારથી મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ઉપર બહુ જ ભાર મૂકતા હતા, કારણ કે સ્વચ્છતા હશે તો જ આરોગ્ય જળવાશે, દેશની પ્રગતિ થશે। આ અભિયાનને આગળ ધપાવતા માન્ય વડાપ્રધાનશ્રીએ પણ સ્વચ્છતાને જ પ્રાયોરિટી આપી છે। ત્યારે રાજ્ય સરકાર અને નગરપાલિકા મોડાસા દ્વારા આગામી સમયમાં દરેક જગ્યાએ, એમાં મોડાસા નગરપાલિકામાં જે જગ્યાએ ગંદકી થતી હતી, જે જગ્યાએ દિવાલો ગંદી હતી, ત્યાં પેઇન્ટિંગ કરાવ્યા અને જગ્યાઓની સફાઈનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ત્યારે અમુક આજે પણ કેટલી જગ્યાઓ એવી છે કે ત્યાં ખરેખર સફાઈ જરૂરી છે। ત્યારે નગરપાલિકા આ અભિયાન, આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પૂરું કરે અને સૌનું સ્વપ્ન પણ પૂરું થાય, સ્વચ્છ ભારતનું સપનું પૂરું થાય એવું નગરપાલિકા દ્વારા આગામી સમયમાં પૂરા મોડાસા નગરમાં થાય એવું પ્રજા ઈચ્છી રહી છે। નમસ્કાર। નગરપાલિકા દ્વારા જે સ્વચ્છતા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, દિવાલોને પેઇન્ટિંગ કરવામાં આવી છે, જે જગ્યાએ ગંદકી કરે છે આવા પોઈન્ટને નક્કી કરવામાં આવે છે, કેવા પ્રકારની આ પાલિકા દ્વારા? હા, આ જગ્યાને જીવીપી પોઈન્ટ કહેવાય, એટલે કે ગાર્બેજ જ્યાં વધારે પડતું હોય એ જગ્યાને જીવીપી પોઈન્ટ કહેવાય। ત્યાં આગળ નગરપાલિકા દ્વારા બ્લોક, વોલ પેઇન્ટિંગ અને બીજું ત્યાં આગળ કંઈ થઈ શકતું હોય તો બાકડા પણ અમે મુકાઈએ છીએ, પ્લાન્ટેશન કરાવીએ છીએ અને આ જગ્યાને સુંદર બનાવીને નગરપાલિકાને સુંદર બનાવવા માટે અમે જે ટાર્ગેટ બનાવી રહ્યા છીએ, જેના માટે અમે પહેલાં 13 પોઈન્ટ નક્કી કર્યા હતા। એ 13 પોઈન્ટ પર બ્લોક નખાઈ ગયા છે, ત્યાં બાકડા અમુક જગ્યા મુકાયા છે અને અમુક જે જગ્યાએ વોલ પેઇન્ટિંગ કરવું પડે ત્યાં વોલ પેઇન્ટિંગ પણ કરાવ્યું છે। રિતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।